હવે પછીનું આસન છે સાયકલિંગ. સાયકલિંગ બે રીતે થાય છે. સાયકલની પહેલી રીત છે, હું બતાવું છું. એકવાર લેફ્ટ અને એકવાર રાઈટ પગને બેન્ડ કરવાનું છે. આ લેફ્ટ, પછી રાઈટ, પછી ફરીથી લેફ્ટ. જે રાઈટ પગ ખેંચાય છે એ મહત્ત્વનું છે. બંને પગને આઉટસાઇડ સ્ટ્રેચિંગ કરવાનું છે, એ મહત્ત્વનું છે. બેન્ડિંગ કરતાં સ્ટ્રેચિંગ મહત્ત્વનું છે. અને આ પ્રમાણે પગને સીધો ઉપર કરવાનું, પછી નીચે લાવવાનું છે અને ઓલ્ટરનેટ સાયકલિંગ કરવાનું છે. અને બંને પગે 10 વખત કરવાનું. પગ નીચે જમીન પર ટચ થવો જોઈએ અને પગ એકદમ સીધો થવો જોઈએ, તો જ પરફેક્ટ થયેલું ગણાય. અને પરફેક્ટ કરો તો જ રિઝલ્ટ મળશે. અને આ ક્રિયાથી આંતરડામાં જમા થયેલો બધો કચરો સાફ થઈ જાય. અને જ્યારે પણ તમને કોલ આવે તો તમે લોકો જઈ શકો છો સાફ કરવા માટે. આ પ્રમાણે પગને ખેંચીને કરવાનું છે. પછી રિલેક્સ. થોડો આરામ કરવાનું. શ્વાસ ઉપર ધ્યાન આપો. શરીરમાં ગરમી ઉત્પન્ન થાય એ જુઓ. ત્યાર પછી બીજું આસન છે સાયકલિંગ પ્રકાર 2. એમાં બંને પગ જોડેલા રાખીને બેન્ડ કરવાનું, પછી ઉપરથી નીચે ટચ કરાવવાનું. અને આમાં પણ બંને પગને આઉટસાઇડ ખેંચવાનું જ મહત્ત્વ છે. પગને બહારની બાજુ ખેંચવાથી જ રિઝલ્ટ સારું મળે છે. અને આ પ્રમાણે બંને પગે 10 વખત કરવાનું છે. આમાં શ્વાસ નોર્મલ પણ રાખી શકો છો. અને તમે 10 વખત નહીં થાય તો 5 વખત પણ કરી શકો છો. અને ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાથી તમારા રાઉન્ડ પછી વધશે. અને તો આ છે સાયકલિંગ. રિલેક્સ. થોડી વાર સૂઈ રહેવાનું.